સહયોગી આરતી અને તૃપ્તિ આપણી સાથે જોડાયા છે. આપ બંનેને વેરી ગુડ મોર્નિંગ. અને આરતી, કયા સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં? જે ઘણા બધા કાઉન્ટર છે ફોકસમાં. ટાઇટન સાથે શરૂઆત કરીએ તો અહીંયા જે રીતે નંબર્સ આવતા દેખાયા છે, અનુમાન કરતાં થોડા નબળા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને નફાના ફ્રન્ટ પર જુઓ 4.8% નફો આપણને ઘટતો જોવા મળતો દેખાયો છે અને 990 કરોડની આસપાસ પહોંચ્યો છે. પણ સામે આવક 14.6%નો વધારો આપણને એ ફ્રન્ટ પર દેખાઈ રહ્યો છે. એબિટાના ફ્રન્ટ પર પણ 3.6% કંપનીના એબિટા વધતા દેખાયા છે. 1510 કરોડની આસપાસ એબિટા વધીને આવતા દેખાયા છે અને માર્જિન જે 11.2% પર હતા ત્યાંથી થોડા ઘટી અને 9.4% પર આવતા દેખાયા છે. તો પ્રોફિટ અને માર્જિન એક ઘટ્યા છે, પણ એબિટા અને આવકમાં જે રીતે એક વધારો આવતો દેખાયો છે, મિશ્ર નંબર્સ ટાઇટન તરફથી આવતા દેખાયા છે. ખાસ કરીને જ્વેલરી સેગમેન્ટની વાત કરીએ તો ત્યાં 26%નો યર ઓન યર બેઝિસ પર આપણે ગ્રોથ જોઈ રહ્યા છે. સાથે જ વોચિસ એન્ડ વેરિયેબલ સેગમેન્ટની વાત કરીએ તો ત્યાં 15%નો ગ્રોથ જોવા મળતો દેખાયો છે. આઈ કેર સેગમેન્ટમાં 16%નો ગ્રોથ છે અને ખાસ કરીને ઇમર્જિંગ બિઝનેસની વાત કરીએ તો ત્યાં 5%નો ગ્રોથ આપણે જોઈ રહ્યા છે. તો એક સેગમેન્ટ વાઇઝ જોઈએ તો એક સારા નંબર્સ પરિણામમાં આપણને આવતા દેખાયા છે. ટાઇટન એક નજરમાં રાખવાનું રહેશે. બ્રોકરેજ રિપોર્ટ ટાઇટન માટે મોર્ગન સ્ટેનલીનો આવ્યો છે. તેમણે ઓવરવેટ રેટિંગ આપ્યું છે અને લક્ષ્યાંક 3876 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે જ્વેલરી માર્જિનમાં થોડું ઘણું મિસ આપણને એક્સપેક્ટેશન્સ કરતાં નંબર્સ ઓછા આવતા દેખાયા છે, પણ ખાસ કરીને કેરેટલાઇન માર્જિન જે છે તે ખાસ કરીને એક સારા એવા વધતા દેખાયા છે. તો એક ફોકસ મોર્ગન સ્ટેનલીનું બની રહ્યું છે ટાઇટન માટે, તો નજર રાખવાની રહેશે. અહીંયા નેક્સ્ટ કાઉન્ટર ટાટા પાવરનું છે. અહીંયા પણ નંબર્સ આપણે જોઈએ તો સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે નફો 10.4% કંપનીનો વધ્યો છે અને 1187 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. આવકની સામે વાત કરીએ તો 5% આવક વધી છે, 15,391 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ સારા નંબર્સ આવતા દેખાયા છે. 38.6% કંપનીના એબિટા વધ્યા છે, જ્યારે માર્જિન જે 16.5% પર હતા ત્યાંથી વધી અને 21.8%ની આસપાસ આવતા દેખાયા છે. સાથે જ 190 કરોડના નફાની સામે કંપનીને 274 કરોડની રેગ્યુલેટરી ખોટ જે છે તે ત્યાંથી થતી દેખાઈ રહી છે. તો એક ફોકસ ટાટા પાવર પર રાખવાનું રહેશે. આ રેગ્યુલેટરી ખોટની જો આપણે નંબર્સ કાઢી લઈએ તો બાકીના નંબર્સ એક સારા આવતા દેખાઈ રહ્યા છે ટાટા પાવર ફોકસમાં. બ્રોકરેજ રિપોર્ટ ટાટા પાવર માટે આવતા દેખાયા છે. CLSAના રિપોર્ટની વિગતો લઈ અંડર પરફોર્મ રેટિંગ તેમણે આપ્યું છે 351 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેમનું માનવું છે જે ટાટા પ્રોજેક્ટની સબસિડરી છે એને કારણે થોડું ઘણું Q3 જે છે નંબર્સ જે છે તે આપણને વીક રહેતા દેખાયા છે. કંપનીઓ જે છે ડ્રાઇવિંગ કંપનીઓ એના નફામાં ખાસ કરીને 6%નો ઘટાડો જોયો છે. તો એક ફોકસ રાખવાનું રહેશે ને અંડર પરફોર્મ કોલ CLSA આપી રહ્યા છે. પણ મોર્ગન સ્ટેનલીની વાત કરી લઈએ તો તેમણે ઓવરવેટ રેટિંગ આપ્યું છે 583 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો એક ટાટા પાવરનું કાઉન્ટર આજે નજરમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ટોરેન્ટ પાવરનું છે. અહીંયા પણ નંબર્સ આવતા દેખાયા છે અને નજર કરી લઈએ નંબર્સ પર તો સારા નંબર્સ દરેક ફ્રન્ટ પર આવી રહ્યા છે. નફો 30.8% વધ્યો છે, સામે આવકમાં 2.1%નો વધારો આપણે જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરી લઈએ તો 6.5% એબિટા વધી 1111 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે, જ્યારે માર્જિન પણ સુધર્યા છે. 16.4%ની સામે માર્જિન સુધરી લગભગ 17%ની આસપાસ પહોંચતા દેખાયા છે. તો એક ટોરેન્ટ પાવરનું કાઉન્ટર પણ એક પોઝિટિવલી આજે રિએક્ટ કરી શકે છે. ફોકસ રાખવાનું રહેશે. અહીંયા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. ઓવરવેટ રેટિંગ તેમણે ટોરેન્ટ પાવર માટે આપ્યું છે 2026 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. જે મર્ચન્ટ ગેઇન છે તેમાં ખાસ કરીને ઓફસેટ આપણને રહેતો દેખાયો છે, પણ તેમ છતાં Q3 નંબર્સ જે છે તે ઇનલાઇન રહ્યા છે, એને કારણે તેઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે. ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મેટ્રોપોલિસ હેલ્થનું છે. સારા નંબર્સ અહીંયા આવતા દેખાયા છે. નફાની વાત કરી લઈએ તો 15.4% કંપનીનો નફો વધ્યો છે, 31 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં જુઓ અહીંયા પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે. 11% કંપનીની આવક વધી છે. એબિટાના ફ્રન્ટ પર 11.2% કંપનીના એબિટા વધતા દેખાયા છે, લગભગ 72 કરોડની આસપાસ પહોંચ્યા છે. પણ માર્જિન એક ફ્લેટ રહ્યા છે. 22.3% પર માર્જિન આપણને ફ્લેટ રહેતા દેખાયા છે. પણ એક ફોકસ રાખવાનું રહેશે. પોઝિટિવિટી મેટ્રોપોલિસ હેલ્થનું કાઉન્ટર પણ બતાવી શકે છે. નજર રાખવાની રહેશે. મેક્સ ફાઇનાન્શિયલમાં પણ નંબર્સ પર નજર કરી લઈએ તો અહીંયા પણ રિએક્શન આપણને જોવા મળશે. મિશ્ર નંબર્સ આવતા દેખાયા છે. જ્યાં નફાની વાત કરીએ તો 62.3%
કંપનીનો નફો આપણને ઘટતો જોવા મળતો દેખાયો છે. સામે NII 61% આસપાસ આપણને વધતા દેખાયા છે. ટોટલ APEની વાત કરીએ તો 2108 કરોડની આસપાસ પહોંચ્યું છે, જે અગાઉ 2795 કરોડની આસપાસ હતું. સાથે જ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસની વાત કરીએ તો ત્યાં પણ એક આપણને વધારો જોવા મળતો દેખાયો છે. 486 કરોડની સામે 489 કરોડની આસપાસ આ વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જે છે તે આપણને આવતો દેખાયો છે. બોર્ડ પાસેથી NCDs દ્વારા 1300 કરોડ એકત્ર કરવા માટે ખાસ કરીને મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. કંપનીને એકથી વધુ તબક્કામાં આ ફંડ એકત્ર કંપની જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના લિસ્ટિંગનો રોડમેપ પણ કંપની માટે આપણને તૈયાર થતો દેખાયો છે. તો એક નજર અહીંયા રાખવાની રહેશે. મેક્સ ફાઇનાન્શિયલ પરિણામ મિશ્ર છે, પણ ન્યૂઝ જે રીતે બનતા દેખાયા છે, ફંડ એકત્ર કરવાના સમાચાર, એક્સિસ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સના લિસ્ટિંગનો રોડમેપ જે રીતે તૈયાર થયો છે એને કારણે એક પોઝિટિવિટી થોડી ઘણી બનતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. હોટેલ સેક્ટરમાંથી લેમન ટ્રી હોટેલ ફોકસમાં, કારણ કે અહીંયા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે આપણને. 76.6% જે છે તે નફામાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે. આવક 22.4% વધી છે, 355 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર 30.5% એબિટા વધ્યા છે અને માર્જિન પણ એક સુધર્યા છે. 48.7%ની સામે 51.9% પર માર્જિન આવતા દેખાયા છે. તો સારા નંબર્સ છે. ફોકસ લેમન ટ્રી હોટેલ પર રાખવાનું રહેશે. અને મારા તરફથી છેલ્લે JK ટાયર પર નજર કરી લઈએ તો અહીંયા ખરાબ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે નફો 76.7% કંપનીનો ઘટ્યો છે, 51 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકમાં મામૂલી એવો 0.4%નો ઘટાડો જોઈ રહ્યા છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો અહીંયા પણ મોટો ઘટાડો છે. 42% ઓવરઓલ કંપનીના એબિટા જે છે તે આપણને ઘટતા દેખાયા છે અને માર્જિન પણ ઘટ્યા છે. જુઓ, 14.9%થી માર્જિન એકદમ ઘટી અને 8.6% પર આવતા દેખાયા છે. તો એક નબળા નંબર્સ છે, ખરાબ નંબર્સ છે ખાસ કરીને. અને કંપનીએ ખાસ કરીને 4.4 કરોડની જે લોસ હતી, એક્સેપ્શનલ લોસ, એમાં 17.6 કરોડનું હવે આ લોસ જે છે તે આપણને એક્સેપ્શનલ લોસ થતી દેખાઈ રહી છે. તો એક ખોટમાં પણ વધારો થયો છે. તો JK ટાયર એક નેગેટિવિટી બતાવી શકે છે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ટાટા પાવર, ટોરેન્ટ પાવર, ટાઇટન જેવી કંપનીઓ છે જ્યાં ફોકસ રાખવાનું રહેશે. પણ તૃપ્તિ, અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં આપણને રિએક્શન જોવા મળશે. તમે ક્યાં ફોકસ કરી રહ્યા છો? આરતી, ખાસ કરીને હું પણ રિઝલ્ટથી શરૂઆત કરીશ. તો આપણે જોઈ રહ્યા છીએ કે BASFના આપણને રિઝલ્ટ આવતા જોવા મળ્યા છે. રિઝલ્ટ્સના કમ્પેરિઝનની અગર વાત કરું છું, થોડા મિશ્ર નંબર્સ છે. પહેલાં નફાના ફ્રન્ટ પર નજર કરશું તો 26%નો એક ઘટાડો અહીંયા આપણને જોવા મળ્યો છે અને 103.6 કરોડ પર વાર્ષિક ધોરણના નંબર્સ આપણે જોઈ રહ્યા છે. રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 13%નો એક ઉછાળો જે છે આ કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે અને 3758.7 કરોડ પર આપણને રેવન્યુઝ જે છે અહીંયા આવતી જોવા મળી રહી છે. પરંતુ એબિટાના ફ્રન્ટ્સ પર પણ નેગેટિવ નંબર્સ છે. લગભગ 20%નો ઘટાડો છે. 212.6 કરોડની સામે 170.3 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ આવતા જોવા મળ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર પણ આપણે દબાણ જોઈ રહ્યા છે. 6.4%ની સામે આપણને 4.5% પર આપણને વાર્ષિક ધોરણે આ નંબર્સ જોવા મળ્યા છે. એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે, કારણ કે ગઈકાલે આ કાઉન્ટરમાં સારી એવું આપણને બાઇંગ જોવા મળી હતી. પરંતુ આજે રિઝલ્ટ જે છે થોડાક આપણને નરમાશ તરફ જોવા મળી રહ્યા છે. તે જોવાનું રહેશે કે આ કાઉન્ટર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ ન્યૂઝ બેઝ પર ખાસ ફોકસ રહેશે. લુપિન પર નજર કરી લઈએ તો કે અહીંયા દવા માટે અહીંયા મંજૂરી મળતી જોવા મળી રહી છે. ખાસ કરીને US FDA પાસેથી તેમને HIV માટેની દવા માટે અહીંયા મંજૂરી મળી છે અને કંપનીએ રિપોર્ટ દ્વારા તેમને આ ક્લેરિફિકેશન આપ્યું છે, એટલે કે સ્પષ્ટતા આપી છે. સાથે લુપિને પોતાનું એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે. તેમાં તેમને HIVની 4 અલગ અલગ દવાઓ છે તેમના માટે પણ તેમને કામ ચલાવ મંજૂરી પણ અહીંયા મળી છે. અને ખાસ કરીને આ જે દવાઓ જે છે તે બનાવનારી આ પહેલી લુપિન કંપની બનવા જઈ રહી છે. અને લુપિન જે છે તે આ બધા જેટલા પણ પ્રોડક્ટ છે, 4 દવાઓના પ્રોડક્ટ જે છે તે નાગપુર યુનિટમાં તેનું ઉત્પાદન કરવા જઈ રહી છે. એટલે લુપિનનું કાઉન્ટર પણ આજે ખાસ આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ સેકન્ડ કાઉન્ટર એ પણ ફાર્માથી જ છે, એ છે એલ્કેમ લેબ. અહીંયા સિરમ લોન્ચ કર્યું છે કંપનીએ ભારતમાં કોજિગ્લો નામનું એક સિરમ જે છે તેમને લોન્ચ કર્યું છે, જે ત્વચાની સારવાર માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે કરચલી પડતી હોય છે તેના માટે, જે ડાર્ક્સ હોય છે તેને ક્લિયર કરવા માટે આ એક સિરમ તેઓ બનાવી રહ્યા છે અને તેમને ભારતમાં લોન્ચ કર્યું છે. એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લે NLC ઇન્ડિયા. અહીંયા પણ કંપનીને ઓર્ડર્સ મળતા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રિઝલ્ટ બાદ આ કાઉન્ટર ઘણું ફોકસમાં આપણને જોવા મળ્યું છે. અને ત્યારબાદ આજે એક મોટો ઓર્ડર પણ મળ્યો છે. તેમને ઓડિશાના અંગુલ ખાતે નવા પાત્રાપારા સાઉથ કોલ માઇન બ્લોક માટે કંપનીને અહીંયા ઓર્ડર મળ્યો છે. અગર હું આ કોલ માઇન બ્લોકની અગર વાત કરું છું તો તેમની કુલ જીઓગ્રાફિકલ જે રિસીવર છે, એટલે કે એમની જે ક્ષમતા જે છે તે 720
20.87 મેટ્રિક ટનની છે. અને કંપની જે છે અને આજે આખું જે યુનિટ છે કે એમ કહી શકાય છે, આ જે કોલ બ્લોક જે છે તે લગભગ 12 MTPAમાં ફેલાયેલું છે. એટલે પોઝિટિવ સમાચાર કહી શકાય, કારણ કે આ કાઉન્ટરને ખૂબ જ બહુ મોટો ઓર્ડર અહીંયા આપણને મળતો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરી લઈએ IEX પર. અહીંયા બિઝનેસ અપડેટ આવ્યા છે. ઇલેક્ટ્રિસિટી ટ્રેડેડ વોલ્યુમ જે છે અહીંયા 100% વધતું જોવા મળ્યું છે વાર્ષિક ધોરણે, અને 10,910 MU પર આપણને ફિગર્સ આવતો જોવા મળ્યો છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ 361. આપણે જોયું રિઝલ્ટ બાદ આમ કાઉન્ટરમાં આપણને શાનદાર તેજી જોવા મળી હતી. લગભગ 12% આપણને કાઉન્ટર દોડતું જોવા મળ્યું હતું, પરંતુ હવે એક નેગેટિવ ન્યૂઝ કહી શકાય કંપની માટે કે રજિસ્ટર્ડ ઓફિસમાં IT દ્વારા તપાસ જે છે કરવામાં આવી હતી તે પૂરી પ્રક્રિયા હવે પૂરી થઈ ચૂકી છે. કંપનીએ પોતે વાત કરી છે કે જે કાર્યવાહીમાં કંપનીએ ITના જે અધિકારીઓ છે તેમને સંપૂર્ણપણે તેમને મદદ પણ કરી છે. સાથે તેમને એ પણ કીધું છે કે જેટલી પણ IT વિભાગ પાસેથી જે પણ સ્પષ્ટતા માંગવામાં આવી છે દરેકના જવાબ કંપનીએ આપ્યા છે. હવે પણ જોવાનું રહેશે કે બજાર હવે આ કાઉન્ટરને કેવી રીતે રિએક્ટ આપે છે. પરંતુ ઓવરઓલ અગર પરફોર્મન્સની વાત કરશું તો આ કાઉન્ટરનું પરફોર્મન્સ એક મહિનામાં 31% નેગેટિવ પણ આપણને જોવા મળ્યું છે. ત્યારબાદ ટીટાગઢ રેલ પર નજર કરી લઈએ. અહીંયા કંપનીએ 2 નવા વર્ટિકલ્સ બનાવ્યા છે, જેમાં શિપ બિલ્ડિંગ મેરીટાઈમ સિસ્ટમ અને સેફટી એન્ડ સિગ્નલિંગ સિસ્ટમ્સ, આ 2 વર્ટિકલ્સ તેમને બનાવ્યા છે. એટલે આ કાઉન્ટર પણ આજે ટીટાગઢ વેગ આપણા ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ ડિમાન્ડ નોટિસ છે. 3 અલગ અલગ કંપનીઓને ડિમાન્ડ નોટિસ અહીંયા મળતી જોવા મળી છે. પહેલું છે હીરો મોટોકોર્પ, જેને 2 GST પેનલ્ટી ડિમાન્ડ નોટિસ મળી છે. અગર ફિગરની વાત કરશું તો 456 કરોડની છે. સન ફાર્માને 160 કરોડની GST પેનલ્ટી નોટિસ મળી છે, અને ગોડફ્રે ફિલિપ્સને 82.9 કરોડની અહીંયા ડિમાન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ ઓર્ડર્સ તેમને મળતો જોવા મળ્યો છે. એટલે આ ત્રણેય કાઉન્ટર્સ પર પણ આજે ખાસ ફોકસ રહેશે. અને છેલ્લે નજર કરેલી અધર રિઝલ્ટ, નો ડાઉટ રિઝલ્ટ સિઝન ચાલે છે ને કહી શકાય કે કેશ કંપનીઓના ઘણા બધા એવા કાઉન્ટર્સ છે જેના પણ રિઝલ્ટ આજે આવ્યા છે. દરેક પર આજે આપણે ફોકસમાં રહેશે, અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો દરેક કાઉન્ટર્સ પર આજે આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. એટલે નીરજ, ખાસ કરીને મેં અને આરતી જેટલા પણ શેર્સ તમારી સાથે ડિસ્કસ કર્યા છે, નો ડાઉટ રિઝલ્ટ્સ પર જે આવ્યા છે તેના પર તો આપણે ફોકસ રહેશે જ. એ સિવાય લ્યુપિન જેવું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેવા શકે છે.